અહીંયા આવ્યો છો. તો તારું નામ શું ભાઈ? તો બાપુ મારું નામ ધરમદાસ. તો કે જે રસ્તે આવ્યો ને પાછો વયો જાય કે ધરમદાસ ત્યાંથી નીકળી જાય છે ને પાછા આવે છે ને પાછા સદગુરુ કબીર સાહેબ પૂછે કે ભાઈ તારું નામ શું? તો બાપુ મારું નામ ધરમદાસ. તો કે જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો વયો જાય. ત્રીજી વાર જાય છે ને સદગુરુ કબીર સાહેબ પૂછે કે તારું નામ શું બાપુ? તો મને એ ખબર નથી મારું નામ શું છે, એટલે જ અહીંયા આવ્યો છો. હે તો મારું નામ શું છે ને એ મને ખબર નથી, પણ આ દેહ ને બધા ધરમદાસ કહે છે. આ દેહ ની ઓળખ માટે આ દેહ ને બધા ધરમદાસ કહે છે. તો કે હે ધરમદાસ, આ દેહ કોની વડે હાલે છે? તો કે પ્રાણ વડે. તો કે પ્રાણ કોની વડે હાલે છે? તો કે શબ્દ વડે. તો શબ્દ કોની વડે છે? દાન બાપુ. તો કે ઈ નથી ખબર. તો કે ઈ ઘર જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી આનો પત્તો નથી લાગે એમ. અને ત્યારે ધણી ધરમદાસ સદગુરુ કબીરની પાસે ભક્તિની ભીખ માંગે છે અને શું કહે છે? અને હરિ ગુરુ સંતોની સદગુરુ કબીર સાહેબ ધણી ધરમદાસ ને પ્રશ્ન કરે છે. નવ જોઈએ પુત્ર કે ઘર નારી,
સદગુરુ આનસે એ તમારી એ જાને ધણી ધર્મદાસ સદગુરુ કબીર સાહેબ ને કહે છે કે ગુરુ મહારાજ સુખની મારે સાહેબી નવ જોઈએ નવ જોઈ ગજતા આથી સદગુરુ આનસે એ સદગુરુ ધર્મદાસ એમ કહે છે કે હાથ જોડીને વિનંતી કરે છે. હવે આ વાતને આપણે વાતને મેસિંગ કરવાનું છે એટલે ખબર પડી જાય આપણે આમાં ક્યાં ઘટે છે. કારણ કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. આ સંતના સંતપણા હે મનવા આ નથી મફતમાં મળતા. એ સમયની બાલપા ધણી ધર્મદાસ એમ કહેવાય છે. એ સમયમાં નાનજીભાઈ રજવાડું હતું. સાહેબ કબીર પાસે જાય છે એટલે બધી એને ના પાડી. ન જોઈએ મેળી મંદિર માળિયા, ન જોઈએ પુત્ર કે કરનારી, ન જોઈએ ગજધનતા હાથી. આ મારે કાંઈ નથી જોતું. કારણ કે એ ક્ષણિક સુખ છે, જે કાયમ સુખ છે. મહાપુરુષો જે કાયમ સુખ છે એ સુખ કેવું છે? હે ગુરુ મહારાજ, હું તમને એ વિનંતી કરું છું કે મને તમને એની ઝાંખી કરાવો, એની ઓળખાણ કરાવો. હું એ સમજવા માટે આવ્યો છું. ત્યારે જોને કનકે નિત ઉઠી તેરે ભલે ગવદા
સતનામ નાવે નીજ નામ સંગાથે એ તલાવે દાસની સદગુરુ લખી તો પરવા હરિ ગુરુ સંતો સુખમાં સુખ મારે એક નામનું નાવે નિજ નામ સમાના. એટલે રામજીજી બાપાએ કીધું પૂછું પૂરા પંડિતોને, પૂછું શેખ સંન્યાસીને, આ નિજના ગુરુ કોણ છે? નિજ એટલે પોતે, તારી ઉપર કોઈ છે નહીં, પણ તું તારા ઘરે વયો જા પછી તારી ઉપર સબગટ મેરા સાયા ખાલી ઘટન નહીં કોઈ, બલહારી વાહ ઘટકી જાગત પ્રગટ હોય. તો પ્રગટ પુરુષનો જ્યાં સુધી દીદાર ન થાય ત્યાં સુધી બધું છે, પછી કઈ છે નહીં. આવી જ વાત એમ કહેવાય છે. અમારા અહીંયા શું નામ છે? મનસુખભાઈ અહીંયા ભાવનગરથી પધારેલા, એમનું એક ભજન છે, એની એ આપણે લઈ લઈએ. જ્યારે દાસ સવાને સદગુરુ ફૂલગર સ્વામી મળ્યા, અગમ ઘરમાં રમી રહ્યો બેગમની વાત આવે. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા, શરણ પ્રતાપથી આ ગુણ ગાવે. જેણે જેણે હરિગુરુ સંતના ચરણ સેવ્યા છે, એ બજાણા ગામની અંદર, વાણંદ સમાજની અંદર દાસી જગુ, એ સમયની માલપા દાન બાપુ ત્યારે રાજાશાહી, અને રાજાશાહીમાં જગુભાઈ એમ કહેવાય છે, એ સમયમાં એ ભણાવતા શિક્ષક હતા પોતે. નાનપણમાં રંડાપો આવ્યો અને પછી એને કીધું કે હવે મારે આ ભક્તિ માર્ગમાં મારે જવું છે. અને સવારામ બાપાને ગુરુ તરીકે ધારણ કરે છે. મેણાનો વરસાદ એની માથે પડ્યો, ત્યારે જગુભાઈ સવારામ બાપાને એમ કહે છે, નિરખતા ઓહો માથે વિરા ભક્તિ નિતારાઈ નથાની
લાગે થારી લાગે તો સમરે શ્રી આવાન વિજ્ઞાન હાથોની જો આપણે બાજરાનો રોટલો સેવડી બે હારે કર્યું છે એટલે નો આવે શેવડીનો સ્વાદ નો આવે રોટલાનો સ્વાદ પણ ઓલા મહાપુરુષોએ એમ કહેવાય છે કે એક બાજુ બધું મૂકી સદગુરુ વચનની ઉપર એમ કહેવાય છે કે જેમ છે તેમ એમ કહેવાય છે પોતાનું આખું આખું સમર્પણ કર્યું એટલે દાસી જગું એમ ધરતી હાટું
માગ્યું જુગ જુગ દોડી દાસી જબુ રામાની દરગાહમાં આ પાંચ તત્વની આ દરગાહ ઉભય કરે હાથોની જોડ આ ભવ બંધનથી છોડાવજો વિગુણિત રાસની છોડ. ત્યારે સ્વા બાપાને આ સ્થિતિની ખબર પડી. જેમ જેમ દર્દીની સ્થિતિ જેમ નબળી થાય ને બાપા, ડોક્ટર એની નજીક જાય. દર્દીની સ્થિતિ જેમ નબળી જાય પડે એમ ડોક્ટર એની નજીક જાય. આ સ્થિતિ જગુબાઈની એમ કહેવાય છે સવારામ બાપાએ
જોઈ એટલે એમ થયું જગુભાઈને આટલો બધો વચન ઉપર આટલો બધો દ્રઢ વૈરાગ થયો. ત્યારે સવારામ બાપા પોતે મળવા જાય છે દાસી જગુભાઈને. ત્યારે જગુભાઈને ખબર પડે છે સદગુરુ મહારાજ આવે છે. ત્યારનો પદ હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી ગુરુજી મારા આવે છે. હે દિયના સવારીના સુર હે ગુરુજી મારા આવે છે. હે દિયના સવારીના હે દિયના હે ગુરુજી મારા વાણી કોઈ મહાપુરુષોએ બુદ્ધિના બળથી બુદ્ધિથી લખી નથી. વાણી ક્યારે પ્રગટ થાય છે? વેદના સિવાય વાણી પ્રગટ થતી નથી. સંતોની વેદના છે વાણી છે ને એ. અને બુદ્ધિથી કદાચ આપણે લખાઈ ગયું હોય તેની દાન બાપુની આયુષ જાજી ન હોય, એ મટી જાય છે. પણ આ તો મહાપુરુષની વાણી અને એટલો સમય થયો કે આપણે એ વાણી ગાય એટલે આપણે એમ થાય કે આ મહાપુરુષો હમણાં જ જે પ્રગટ છે, કારણ કે એને એવો સિદ્ધ અનુભવ છે. નયનથી નિરખતા વાલો લાગે છે તું, ઓ નયનથી નિરખતા વાલો લાગે છે તું, ઓહંગ સોહંગ ના સીપીએ તમે ગોતી લેજો. સંતો મહાપુરુષે ઓહંગ સોહંગ ના સીપિયા કીધા. આ બે સીપિયા છે, ઓહંગ સોહંગ છે ને સીપિયા છે.
પણ ઈ ઓહમ સોહમ ભેળા થાય અને ત્યાં કાંઈક અર્થિંગ છે મહાપુરુષ કે ત્યાં સદગુરુ તમને શાન જો સમજાવી હોય તો ત્યાં અનુભવ કંઈક થાય એવી બાબત છે. એટલે જબુભાઈ કહે છે ઓહંગ સોહંગ નાસી પીએ ના તો ગુરુ ના સદાય જબુભાઈ ઉપર મેણાનો વરસાદ થયો. વિઘ્ન સંતોષી માણસોએ દાન બાપુ શબ્દનો વરસાદ કર્યો, શંકા કરી પોતાના ચરિત્ર ઉપર. આ એમનામ કઈ બાપુ મહાપુરુષો મારી તમારી વચ્ચે અનંત યુદ્ધ થાય એમનામ તેનું કારણ શું છે? તમામ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને હોળ વાલને એક રતી ટચ થયા છે. એટલે તમારી મારી વચ્ચે છે ત્યારનું આ પદ છે. પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું મોહબંધન થી અમને મુક્ત કર્યા, ઉતારા ભવ જલ પાર. મોહબંધન થી મુક્ત કર્યા, અમને ઉતારા ભવ જલ પાર. પછી મને નાથ સબ